વડોદરા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી વડોદરા મહાનગર દ્વારા ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ GCAS પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સલરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સેફ્રોન ટાવરથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી પદયાત્રા યોજીને પહોંચ્યા હતા। લાંબા સમયથી CGAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ, ફોર્મ ભરવામાં થતી મુશ્કેલીઓ, સર્વર ડાઉન થવા જેવી અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, હેલ્પલાઇન નંબર પર અપૂરતો પ્રતિસાદ અને માહિતીનો અભાવ જેવી ફરિયાદો પણ વ્યાપક બની છે। એબીવીપીએ વિદ્યાર્થીઓને સમસ્યાઓને વાચા આપવા અને યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે આ આવેદનપત્ર આપ્યું છે। એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલની આ ખામીઓના કારણે વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે અને તેઓ પ્રવેશ પ્રક્રિયાને લઈને ચિંતિત છે। તેમણે યુનિવર્સિટી સત્તાધીશોને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને સુચારુ પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી। સાથે જ એબીવીપીએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નમસ્તે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને ઘણી સમસ્યા આવી રહી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આને લઈને પ્રશ્નમાં છે। એટલે વિદ્યાર્થી પરિષદે જે 3 માંગ આપણે ધ્યાનમાં આવી છે કે સૌ પ્રથમ તો આપણે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે તેને આવતા વર્ષે એને આવરી લેવામાં આવે। આજે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશનો થઈ જાય છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટીની ઘણી બધી ફેકલ્ટીઓ એવી ને એવી ખાલી રહે છે। તો વિદ્યાર્થી પરિષદની સૌપ્રથમ તો એ માંગ છે કે આવતા વર્ષે બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવરી લેવામાં આવે અને એની અંદર યોગ્ય નિયમો અને નીતિ સાથે કામ કરવામાં આવે ને પ્રાઇવેટ યુનિવર્સિટી અને ગવર્મેન્ટ યુનિવર્સિટીને એક સમાનતા આપવામાં આવે। અને સાથે સાથે અત્યારે ટ્રાઇબલ એરિયામાં બી ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અત્યારે એડમિશનથી બાકાત રહી ગયા છે। જીકાસની હજુ ગઈ વખતની જેમ બી આ વખતે બી કંઈ ઉણપ સર્જાય છે કે યોગ્ય માહિતી છે નથી। તો અત્યારે મોક રાઉન્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એ બધા વિદ્યાર્થીઓનું એડમિશન કરવામાં આવે। એટલે ત્વરિતમાં ત્વરિત ધોરણે મોક રાઉન્ડ ખોલવામાં આવે અને બધા વિદ્યાર્થીઓને એડમિશન દ્વારા તૈયાર કરવામાં આવે। અને સાથે સાથે જે હજુ ઘણા અભ્યાસક્રમની અંદર હજુ રિઝલ્ટો આવ્યા નથી તેની કારણે ઘણા બધા એડમિશનો રોકાઈ ગયા છે। એટલે આપણે ફરીથી એ રિઝલ્ટ આપવામાં આવે અને એડમિશનો ચાલુ કરવામાં આવે। અને વિદ્યાર્થી પરિષદની આ 3 માંગ છે અને જો આ 3 માંગ નહીં પૂર્ણ થાય તો આનાથી બી મોટો એક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અને સાથે સાથે જીકાસ પોર્ટલની આ સમસ્યા કાઢો, નહીં તો જીકાસ પોર્ટલને કાઢો, એ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ આજે ગુજરાત પ્રાંતના હરેક જિલ્લા, હરેક યુનિવર્સિટી એક વિરોધ પ્રદર્શન થાય છે। અને આપણે બી આજે MS યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન કર્યું છે। કઈ પ્રકારનો વિરોધ કર્યો? આપણે જે જીકાસની અંદર જે સમસ્યાઓ છે, જે પ્રાઇવેટ યુનિવર્સિટી ને ગવર્મેન્ટ યુનિવર્સિટીને જે હજુ યોગ્ય મેળ નથી, આજે ઘણી બધું એ બાજુ વધારે સવલત આપવામાં આવે છે। એટલે આપણે એ પ્રશ્નને ધ્યાનમાં આવે અને જે અત્યારે બધા વિદ્યાર્થીઓ અટકી ગયા છે, જેનું એડમિશન થયું નથી, તેમને મોક રાઉન્ડ દ્વારા એડમિશન લેવામાં આવે, એ પ્રકારની આપણી માંગ રહેશે। આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષે પણ જીકાસ પોર્ટલને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેટ્સ વધી ગયા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા। તે રીતે આ વર્ષે પણ જીકાસ પોર્ટલને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં ઘણી સમસ્યા આવી રહી છે। તેથી જે 14 રાજ્ય વિશ્વવિદ્યાલયો છે તે સમગ્ર ગુજરાત પ્રાંતમાં દરેક વિશ્વવિદ્યાલયો પર આજે પ્રાંત સ્તરીય વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે એમાં પરિષદ સ્પષ્ટ માંગ કરે છે કે જે સરકારી રાજ્ય વિશ્વવિદ્યાલયો છે તેની અંદર દર વર્ષની સાપેક્ષે સ્ટુડન્ટ્સના ઇન્ટેક છે ઘણા ઘટી ગયા છે અને તેની સામે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે એ કોઈપણ ધારાધોરણ કે નીતિ નિયમો વગર એડમિશન આપી રહી છે। ત્યારે જે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ છે તેમને જીકાસના લીધે ઘણી સમસ્યાઓ પડી રહી છે। તેથી પરિષદે સ્પષ્ટ માંગ કરે છે કે આવનારા વર્ષથી જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પણ સમાવેશ કરવામાં આવે કાં તો પછી જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે। આ ઉપરાંત કે જે યુજીના જે કોર્સિસ છે તેમાં યુનિવર્સિટીઝમાં યુજીના રિઝલ્ટ્સ હજી બહાર આવ્યા નથી, જેના લીધે પીજીમાં એમને એડમિશન લેવામાં ઘણી તકલીફ પડી રહી છે। તેથી પરિષદ એ પણ માંગ કરે છે કે ત્વરિત ધોરણે જે પણ યુનિવર્સિટીઝના યુજીના રિઝલ્ટ બાકી છે એ બહાર પાડવામાં આવે અને આ ઉપરાંત મોક રાઉન્ડનો સમાવેશ કરીને ત્વરિત ધોરણે જે એડમિશન પ્રક્રિયા છે આ વર્ષની એ પૂર્ણ કરવામાં આવે। અને મુખ્ય માંગ સ્પષ્ટ એ જ રહેશે કે આવનારા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પણ જીકાસ પોર્ટલની અંદર સમાવેશ કરે। કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે અમે રસ્તા રોકો આંદોલન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં પરિષદ વધુ ઉગ્ર આંદોલન કરશે।